વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં ફરી અકસ્માત થતાં નાની બાળકી ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડાઈ હતી। વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો હતો। વેગન આર કાર અને ઇનોવા કાર વચ્ચે થયેલા અકસ્માત બાદ એક બાઇક સવારને અડફેટે લેવામાં આવ્યો હતો। બાઇક પર પિતા પોતાની નાની બાળકીને શાળાએ મૂકવા જઈ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત થયો હતો। અકસ્માતમાં નાની બાળકી ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ઘટનામાં માનવતા વિસરતી તસવીર સામે આવી હતી, કારણ કે બંને કારના ચાલકો બાળકીને મદદ કર્યા વિના હોસ્પિટલમાંથી જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત અંગે પ્રત્યદર્શી દ્વારા માહિતી આપવામાં આવી હતી। બનાવની જાણ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। શું કહેશો, જ્યારે અકસ્માત થયું તમે હું શું જોયું હતું અને તમે એના પછી શું કર્યું? મેં છે ને સામેની સાઈડે જ હતો અને વાક બાઇક વાળાનો બી નથી, બે ગાડીઓનો વાક છે। એ વેગેનર વાળાએ જે ટર્ન માર્યો ને પાછળથી ઇનોવા વાળાએ ઠોકી છે અને એમાં વેગેનર ગાડી અડધી રોડ પર જતી રહી, એમાં પેલી છોકરીની ડેથ થઈ ગઈ છે। 7 વર્ષની છોકરી છે અને સ્કૂલે મૂકવા જતા એના પપ્પા। ના મેં સામે જ ઉભો રહેલો, મેં રિક્ષા લઈને સામે જ ઉભો રહેલો, મેં કશે જતો નતો। મેં સામે જોયું કે આ ભાઈ ટર્ન મારે, મેં સામેની સાઈડે જ ઉભો રહેલો અને આ ભાઈનો વાક એવો છે કે ભાઈ ગાડી અડધી રોડ પર ગતી રહેલી, એ કટ માર્યો તો થોડું રિસ્ક લેવો જોઈએ। ગાડી બધી ફાસ્ટ આવી જાય, કઈ સ્પીડ બ્રેકર નથી કે કશું છે ને, એના કટથી એમને ગાડી વચ્ચે અડધી રોડ પર નાખી દીધેલી। હા ભાગી ગયા છે, દવાખાનેથી ભાગી ગયા, મધુરમ હોસ્પિટલથી ભાગી ગયા છે લોકો। એક્સિડન્ટ કર્યા પછી આવી લોકોને માનવતા મરી જાય છે, આવી રીતે લોકો દવાખાને છોડીને ભાગી જાય? અમને એવું નથી, અમને જો એમની પોતાની છોકરી હોત તો પબ્લિક ગાડી કરી નાખે તે લોકો। આજે પારકી છોકરી છે તો એ લોકો ભાગી ગયા છે, એવું ના ચાલે ને। બંને ગાડીના વાહન ચાલકો ભાગી ગયા? હા, બે ત્યાંથી ભાગીને આવ્યા છે। શું નામ છે આપનું? મારું અનિલ રોહિતભાઈ ગોહિલ।